તો આપણે આ લીરામાં આવી રીતના આ પાટી રાખી દેવાની છે. તો આપણે આ જે ખાટલાની પાટી આવે તે સાવ આમ સડી ગયેલા જેવી થઈ ગઈ છે અને તૂટી પણ ગઈ છે ઘણી જગ્યાએ. તો મેં અહીંયા સાડી લીધી છે, તમારી પાસે પણ કોઈ બી સાડી હોય તે ચાલે. પાંચ ઇંચ જેટલો આપણે આ કટકો ફાડવાનો છે. તો મેં આ બધી સાડીના લીરા કરી લીધા છે. તો આપણે આ લીરામાં આવી રીતના આ પાટી રાખી દેવાની છે. આ પાટીને આવી રીતના ફોલ્ડ કરી અને સિલાઈ લગાવવાની છે આપણે. તો આપણે આવી રીતના સિલાઈ લગાવી દેવાની છે. જેમ જેમ આ લીરા ખતમ થતા જાય તેવી જ રીતના આપણે અહીંયા જોઈન્ટ લગાવતું જવાનું છે. આવી રીતના જોઈન્ટ લગાવતું જવાનું અને આવી રીતના સિલાઈ લગાવતું જવાનું છે. મહેનત તો ઘણી થઈ આ પાટીને મઢવા. બે સાડીઓને ઉપર થોડા કટકા વહી ગયા છે આપણે. જો તમારી પાસે પણ સડી ગયેલી પાટી અને ફાટેલી સાડી હોય તો તમે પણ સરસ રીતે આ પાટી મઢી શકો છો. ઘણા વર્ષો સુધી આ પાટીને કંઈ પણ થતું નથી. અને આપણે જો કેટલી ગાંઠો કાઢી આમાંથી. આ બધી જ આ તૂટી ગયેલી પાટી હતી, ગાંઠો વાળેલી હતી. અને હવે તમે આ બધી પાટી જોઈજો. તો આપણે જ્યારે આ ખાટલો ભરશું તે પણ તમને બતાવું છું, તો વિડીયો પૂરો જોવા વિનંતી.